पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पहलो मंत्र। ईशावास्यमिदं सर्वं यत्किञ्चिज्जगत्यां जगत् किञ्चिज्जगत्यां जो તમે બરોબર સાંભળો કિંચિત નથી यत्किञ्चिज्जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीताः मा घृतः कस्य स्विद्दनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। તો ત્યાર સુધીમાં શું થયું? બે મંત્રો થયા અને બે મંત્રમાં જીવનની જે બે નિષ્ઠા છે એ શ્રુતિએ આપણને બતાવી. પહેલામાં જે જ્ઞાનીઓ છે એમના માટે તત્વની નિષ્ઠા, જ્ઞાનની નિષ્ઠા બતાવી અને બીજામાં જે લોકો હજી તૈયાર નથી તત્વના ઉપદેશને ઝીલવા માટે, એને પચાવવા માટે જે લોકો તૈયાર નથી એમના માટે કર્મની નિષ્ઠા બતાવી. અને એ દ્વારા આપણો જે વેદનો તાત્પર્ય છે, વેદમાં આ બે મુખ્ય ધર્મની વાત કરી છે, કર્મયોગ અને જ્ઞાનયોગ. આ બંને પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આ બંનેની વાત શ્રુતિએ આપણને આ બે મંત્રો દ્વારા કહી. આપણે હજી બીજો મંત્ર ચાલી રહ્યો હતો એમાં કહ્યું કે જે લોકો પહેલા મંત્ર માટે તૈયાર નથી એટલે સર્વ કાંઈ આ જગતમાં જે કાંઈ છે એ ઈશ્વર છે એ દ્રષ્ટિમાં હજી સ્થિત નથી થઈ શકતા. સ્થિત થવાની વાત તો જવા દો, પણ હજી એ રીતે જગતને જોઈ પણ નથી શકતા. જગતમાં બધે જ ઈશ્વરના દર્શન નથી થતા, એ મુશ્કેલ છે. અંગત રાગ દ્વેષને કારણે બધે જ ઈશ્વર દ્રષ્ટિ થવી, ક્યાંય કોઈ ભેદભાવ ન હોવો. અને ઈશ્વરનો અર્થ શું કર્યો? આત્મા. પોતાનામાં આત્માના દર્શન કરવા અને જગતને પણ એ રીતે જ જોવું, આ અર્થ કરવામાં આવ્યો. હવે જે લોકો આના માટે તૈયાર નથી એના માટે શ્રુતિ એમને છોડી નથી દેતી કે ના તમારે આ જન્મમાં પત્તો નહીં લાગે, એવી વાત નથી. એમને પણ તૈયાર કરે છે. કઈ રીતે તૈયાર કરે છે કે તમે કર્મ કરતા કરતા કઈ રીતે કરવું એ બતાવશે, પણ એ રીતે તમે તૈયાર થાઓ. આમ કહી અને આ બે મંત્રમાં આ વાત કરે છે. તો બીજા મંત્રમાં આપણે જોયું કે આ દ્રષ્ટિને જીવનમાં લાવવા માટે આ દ્રષ્ટિ સાધ્ય છે. આ દ્રષ્ટિ એ જીવનનું સાધ્ય છે. સાધ્ય એટલે ધ્યેય. શું ધ્યેય છે? કે બધું જ ઈશ્વર છે અને ઈશ્વર મારાથી અભિન્ન છે. એટલે ખરેખર જોઈએ તો સર્વત્ર ઈશ્વર જ છે.
એટલે કે હું જ છું. સર્વત્ર આત્મદ્રષ્ટિ જ કરવાની છે, આ વાત થઈ. પણ એના માટે આ સાધ્ય છે, આ જીવનનું ધ્યેય છે, અહીં પહોંચવાનું છે, અથવા તો આપણું જ્ઞાન આ પ્રકારનું હોવું જોઈએ, આ પારમાર્થિક દ્રષ્ટિ. પણ એના માટે જો જેના માટે જે આ સ્વાભાવિક નથી, એમણે આના માટે તૈયાર થવાનું છે. તો તૈયાર થવા માટે સાધન શું છે? આપણો વ્યવહાર. આપણો વ્યવહાર એટલે રોજબરોજનું જીવન, જે કંઈ જીવન આપણે જીવીએ છીએ એ જ એનું સાધન. કેટલું સુંદર! સાધ્ય એટલે કે ઈશ્વર બધું જ છે એ સમજવા માટે, એ દ્રષ્ટિ આત્મસાત કરવા માટે, એ દ્રષ્ટિ અપનાવવા માટે સાધન શું છે? વ્યવહાર. અને વ્યવહાર એટલે શું? આપણા જીવનમાં કર્મ વ્યાપ્ત છે, દરેકના જીવનમાં કર્મ છે. તો બસ એ કર્મનો અર્થ આપણે જોઈએ. કુર્વન એવ ઇહ કર્માણી જીજીવિષેત. કર્મ કરતા કરતા તમે જીવવાની ઈચ્છા કરો. જીવવાની ઈચ્છા તો સામાન્ય વ્યક્તિને, જેને હજી અજ્ઞાન છે, એને જીવવાની જીજીવિષા છે. જીજીવિષા એટલે હું જીવનમાં આ મેળવી લઉં, ભોગવી લઉં, આ પ્રાપ્ત કરી લઉં. એવું જેને જ્ઞાન નથી, આત્મજ્ઞાન, એને આ હોય જ, આમાં કંઈ ખોટું નથી. શું હોય? જીજીવિષા. જીજીવિષા એટલે બધું આવી ગયું, મારે હજી આ બધું કરવાનું છે, પેલું પ્રાપ્ત કરવાનું છે, આ જીવનમાં બધું ઘણું કરવાનું છે. વ્યક્તિગત સ્તરે મારે આગળ વધવાનું છે. અનેક કામના હોય, પોતાના પરિવાર વિશે, પોતે જેના સાથે સંકળાયેલા છે એ બધાને લઈને ઘણી બધી મહત્વાકાંક્ષાઓ હોય, ઘણી આસક્તિ હોય, ઘણું પ્લાનિંગ હોય, બધું ઘણું હોય. તો ભગવાન, શ્રુતિ શું કહે છે? હોય તો સારું. એમ કરતા પણ તમે નિષ્ક્રિયતાથી જીવન પસાર ના કરો. જુઓ, નિષ્ક્રિયતા નહીં, પણ કર્મ. અને કર્મનો અર્થ શું કર્યો? કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ કરતા કરતા શ્રુતિ તો ત્યાં સુધીનું લાયસન્સ આપે છે. શું છૂટ આપે છે? કે 70-80 વર્ષ નહીં, 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. 100 વર્ષથી વધુ જીવો તો સારું, પણ તમારી તબિયત સારી હોય તો, સ્વાસ્થ્ય સારું હોય તો. પછી કઈ હાથ ન ચાલે, પગ ન ચાલે, આંખ ન ચાલે, કાન ન ચાલે, પછી કશું થાય જ નહીં ને બધા બીજાને આપણે માથે જ પડ્યા હોય તો વસ્તુ અલગ છે. તો પછી એ બરોબર છે કે હવે ઉપાડી લે, હવે મારે બધું પતી ગયું. એમને લંબાવ્યા જ કરવું, કે પછી બહુ યોગ્ય નથી. એટલે એ તો બધું પ્રારબ્ધ અનુસાર છે. પણ અહીંયા શ્રુતિ આટલું, કારણ કે એ જમાનામાં ની વાત કરે છે. આમ રફલી એમણે ડિવાઈડ કર્યું કે પહેલા 20 વર્ષ બ્રહ્મચર્ય આશ્રમ, પછીના થોડા વર્ષો ગૃહસ્થાશ્રમ, પછીના 25 વર્ષ વાનપ્રસ્થ અને પછી સંન્યાસ. આવી રીતે ભાગ કરી અને 100 વર્ષ એમણે ગણ્યા છે. એવું માને છે કે આટલા વર્ષો પરિપક્વ થતા થાય. જીવનમાં પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે આ બધા જ આશ્રમોમાંથી પસાર થવું પડે. અને એ કેવી રીતે? આવી રીતે કુર્વન એવ કર્માણી. કર્મ કરતા કરતા એટલે જે અવસ્થામાં જે કરવાનું હોય એ, જે ફરજ. અને આપણી સંસ્કૃતિમાં બ્રહ્મચર્ય જવા દો, બ્રહ્મચારીની અવસ્થા છે ત્યારે આટલું જ કર્તવ્ય છે કે ભણો, એટલું જ કર્તવ્ય છે. ગુરુની સેવા કરો, ગુરુકુળમાં જઈ ભણો અને ગુરુજીની સેવા કરતા કરતા તમે ત્યાં ભણી શકો, એ કર્તવ્ય છે. પછી કર્તવ્ય બદલાય છે. પછી તમારું કર્તવ્ય આખી દુનિયા પ્રત્યે છે. ગૃહસ્થનું કર્તવ્ય આખી દુનિયા પ્રત્યે છે. ગૃહસ્થ તો મેઇન વ્યક્તિ છે, આ દુનિયાને ચલાવનાર મેઇન માણસ ગૃહસ્થ છે. એવું ના માનવું કે ગૃહસ્થ માત્ર પોતાનું નાનું એક કુટુંબ બનાવે ને એનો જ સંભાળ લે, એવું નથી. અહીં તો બહુ વ્યાપક અર્થમાં બતાવવામાં આવે છે કે કર્મ કરતા એટલે બધા જ પ્રત્યે ફરજ બજાવતા દેવ ઋણ, ઋષિ ઋણ, પિતૃ ઋણ, મનુષ્યનું ઋણ, પ્રાણીઓ પ્રત્યે ઋણ, આ બધા જે ઋણ છે, ટૂંકમાં સમગ્ર જગત પાસેથી
જે બધું મેળવ્યું છે એ હવે એ પાછું આપો. પાછું કઈ રીતે આપવાનું? કર્તવ્ય કરતા કરતા. અને એની પાછળાઈ કર્યું ને, કહ્યું કુર્વન એવ ઇહ કર્માણી જીજીવિષે શતમ સમાહ. 100 વર્ષ આવી રીતે તમે પસાર કરો. વાનપ્રસ્થ આશ્રમમાં દેવતાઓ પ્રત્યે ઋણ છે. મીન્સ કે તમે તપશ્ચર્યાનું જીવન જીવો, દેવતાની આરાધના કરો, જપ તપ, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનની આરાધના, એમનું ધ્યાન, બસ આ જ તે વખતનું જીવન. આમ કરતા કરતા મનુષ્યનું હૃદય તૈયાર થાય. શેના માટે? આત્મા પ્રત્યે ફરજ બજાવવા માટે. આત્મા પ્રત્યેની ફરજ છે. કઈ ફરજ છે? એને જાણવાનો છે, એને સમજવાનો છે, એ જેવો છે એવો સમજવાનો છે. અત્યારે જુદી રીતે આપણે એને ઓળખીએ છીએ. તો બાય ધીસ ટાઈમ, આટલા વખતનું આવા જીવનને કારણે માણસ કે વ્યક્તિ યોગ્ય રીતે જીવન જીવ્યો હોય તો આત્માને સમજવા માટે તૈયાર થઈ જાય. જિજ્ઞાસા જન્મે. જિજ્ઞાસા જન્મે એટલે શું? એના વિશે ઈચ્છા થાય. ઈચ્છા જન્માવવી ના પડે, આપોઆપ જ હૃદયમાં એ ઈચ્છા જન્મે. શું જન્મે? કે હું હવે આત્માને જાણું. હું કોણ છું? ઈશ્વર કોણ છે? ક્યાં છે? શું છે? ક્યાં જવાનું? મૃત્યુ પછી શું? પહેલા શું? કેમ જન્મ? કેમ મૃત્યુ? આ જન્મ મૃત્યુના ચક્કર કેમ? આમાંથી મુક્ત કેમ થવું? બસ આમ જ આવવાનું, જવાનું, આવવાનું, જવાનું, અને મર્યાદિત જીવન જીવવાનું, અસહાય રહેવાનું. આવું જ જો જીવન. અને એમાં આપણે મનુષ્ય તરીકે જન્મ્યા તો ઠીક, હજી કંઈક ઠીક, બીજી કોઈ યોનિમાં જન્મ થાય તો દુઃખ જ છે. એટલે આ છે શું બધું? આ બધી ભાંજગડ શું છે? આવા બધા અંદરથી પ્રશ્ન જન્મે અને એ પ્રશ્નના જવાબ એ શોધીને રહે શાસ્ત્રો પાસેથી. બધાનો પછી અંત લાવે, બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવે શાસ્ત્રની મદદથી. ટૂંકમાં આ બધું આવી રીતે જીવ્યા હોય તો થાય. એટલે કે છે કે નહીતર શું થશે? એવમ ત્વયી, એટલે અહીંયા કહ્યું એવમ ત્વયી જીજીવિષતિ. આવી જેને જીજીવિષા છે એટલે શું છે? જેને હજી ઘણી બધું ભોગવવું છે. આવો જે તું છો નરે. નરે એટલે નર માત્ર અભિમાની ન. તું કેવો છો? હજી કોની આ વાત કરવામાં આવે છે? જેને હજી આ વ્યક્તિત્વ સાથે અભિમાન છે. અર્થાત જેને એવું છે કે હું આટલો જ છું. ઇન્ડિવિજ્યુઆલિટી, વ્યક્તિત્વ છે, હું આ જ છું. સ્વાભાવિક છે અજ્ઞાન છે, સ્વાભાવિક છે કે એનામાં જીજીવિષા ઘણી હોય, ઈચ્છાઓ છે, કામનાઓ છે. પણ આવો જે તું છો એ જો કહેવામાં આવ્યું એ રીતે તું જીવન નહીં જીવે, ફરજ બજાવતા એટલે કે કર્મયોગની ભાવનાથી જીવન નહીં વ્યતીત કરે તો શું થશે? તને તું જે કંઈ કરે છે એનાથી લેપાઈશ. ન કર્મ લિપ્યતે નરે. અર્થાત જો કહ્યું એ પ્રમાણે નહીં જીવો તો શું થશે? આ બધું જ કર્મ અને એના ફળથી તું લેપાઈશ. લેપાઈશ એટલે તને બાંધશે. કર્મણા બધ્યતે જંતુઃ. કર્મ તને બાંધશે. અને કર્મનું મુખ્ય બંધન ફળ તો છે જ. ફળમાંથી બીજું કર્મ, કર્મમાંથી ફળ, ફળમાંથી બીજા કર્મની ઈચ્છા થાય. જે ફળ, કર્મમાંથી ફળ જન્મે. પહેલા તો કયું પહેલું છે ને એ કહેવું મુશ્કેલ છે. કયું પહેલું છે એ કહેવું મુશ્કેલ છે. ઈચ્છાઓ, રાગ, દ્વેષ, કામના, એમાંથી કર્મ જન્મે. એ કર્મમાંથી ફળ આવે. પછી ત્યાં ઈચ્છાઓનો, રાગ, દ્વેષનો બધાનો અંત નથી આવી જતો. એ પાછી બીજી ઈચ્છા જન્માવે. ફળ પોતે પણ એ પાછા કર્મ કરાવડા. આમ સાયકલ ચાલ્યા જ કરે. કર્મમાંથી ફળ, ફળમાંથી ઈચ્છા, રાગ, દ્વેષ, વળી પાછા કર્મ. આ ચાલ્યા જ કરવાનું. આ સાયકલનો એન્ડ જ નથી આવતો. આ લેપાવું, આ જ લેપાવું છે. પાપ પુણ્ય
બધું જન્મ્યા જ કરે. ખબર નથી પડતી આ સંસાર ચક્રમાં પછી ક્યાંથી ક્યાં માણસ ફંગોડાય. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુ અવ્યયમ, ભગવાન કે છે ને 15મા અધ્યાયમાં. તો આ સંસાર તો કેવો છે, પેલા પીપળના વૃક્ષ જેવો, એની અનેક શાખાઓ અને વળવાય ને એકમાંથી બીજું. તમને ખબર જ આ ક્યાંથી શરૂ થયું. એ જે વળવાયું એ જે પેલી હોય એમાંથી બીજું, એમાંથી આમને આમ ચાલ્યા જ કરે. આ સંસાર પછી એન્ડલેસલી ચાલ્યા કરે. તો એને કાપવાનો પહેલું સ્ટેપ કયું છે? કર્મયોગ. કર્મયોગનું જીવન એ અહીંયા કયું. એટલે ભગવાન જે ગીતામાં કર્મયોગની સુંદર ચર્ચા કરે છે, ભગવાને બહુ સરસ રીતે એનો વિસ્તાર કર્યો. પણ એનું મૂળ ક્યાં છે? અહીં વેદમાં. એનું મૂળ અહીંયા છે. આ ચોખ્ખો એ મંત્ર છે. બૃહદારણ્યકમાં પણ બધું આવે છે, પણ અહીંયા ચોખ્ખું કર્યું, જો આમ નહીં કરે તો તું કર્મથી લેપાઈશ. ભગવાન બી કહે છે બ્રહ્મણી આદાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યહ લિપ્યતે નસ પાપેન પદ્મપત્રમ ઇવ અંબસા. ભગવાન કહે છે જો કર્મયોગની ભાવના એટલે શું? કર્મ કરીએ, મારી ફરજ બજાવું છું. ફરજ બજાવતી વખતે પણ રાગદ્વેષ નથી. આ ગમે છે માટે કરું છું એવું નથી ગમતું માટે ન કરું એવું પણ નહીં. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. ભગવાન કહે છે કર્મ ફરજ બહુ ગમતી ના હોય તો દ્વેષ જન્મે કે આ મારા ભાગે ક્યાં આવ્યું, એવું થાય. આ મારા ભાગે આ સાસુનું કરવાનું ક્યાં આવ્યું. એમાં ઘણી વાર ફેમિલીમાં બીજા છૂટી જાય, એવું બને ને. ઘણા લોકો છૂટી જાય, એ અમેરિકા વસવા જતા રહે, એ ત્યાં રેઝલ્ટ થાય. એટલે આને અમે આ ગરડાઓને ત્યાં જેવું ગમે ને, એટલે એ તમારા ભાગે આવે. પણ એની એવી ભાવના ના હોય. જો એવી ભાવના હોય તો શું થાય? આ મારા ભાગે ક્યાં આવ્યું, એવું થાય ને. પણ નહીં. ટૂંકમાં ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. ફરજ પ્રત્યે એવી ભાવ નથી કે દ્વેષ જન્મે. કુશલે ન અનુસજ્જતે. કુશળ એટલે કે જે ગમતું હોય એના પ્રત્યે આસક્તિ થઈ જાય. ગમતું હોય એના પ્રત્યે આસક્તિ થાય, ન ગમતું હોય એના પ્રત્યે દ્વેષ. તો આ તો બંધન છે ભાઈ. આ જ બંધન છે, બીજું બંધન નથી. કર્મ કરો એ બી બંધન નથી, ફળ આવે એ બંધન નથી. બોલો, આ સમજવાનું છે. લોકો આ સમજતા નથી અને કર્મ છોડી દે. કેમ? કે આ બાંધશે. કર્મ નથી બાંધતું. કર્મ પાછળ કયો અભિગમ છે, કઈ દ્રષ્ટિ છે, કઈ રીતે તમે એને જુઓ છો એ બાંધે છે. કઈ રીતે જુઓ છો? આ ક્યાં, આ મારે નથી કરવું. અર્જુન જ ભાગી જાય છે ને કર્મથી, એની ફરજથી ભાગી રહ્યો છે. કેમ? કારણ કે આ યુદ્ધરૂપી કર્મ સગાવાલાઓ સાથે કરવાનું આવ્યું એટલે નથી કરવું. કર્તવ્યથી ભાગે છે. ક્ષત્રિયના કર્તવ્યથી, ધર્મના પ્રતિનિધિથી ભાગી રહ્યો છે, ફરજ બજાવતા. કેમ? ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. આ કર્મ એને અત્યારે પસંદ નથી. આ કર્મ કરવાનું આવે છે ને એને ધ્રુજારી થાય છે. કેમ? આ નહીં થાય મારા. ભીષ્મ પિતામહ સામે કેવી રીતે કરું, દ્રોણાચાર્યજી સામે કેવી રીતે કરું, અમારા બંધુઓ સામે કેવી રીતે કરું, આના કરતા તો જતો રહો. પણ તું જવા માટે તૈયાર નથી. તું જવા માટે હજી લાયક નથી. તું હજી પરિપક્વ નથી અને ફરજથી ભાગી રહ્યો છે. કર્મ છૂટી જવું જોઈએ, છોડવાનું નથી. એ છૂટવું જોઈએ. એનાથી પર થઈએ ત્યારે. અને કુશળ હોય, મીન્સ કે સારા કર્મ હોય તો માણસને આસક્તિ થઈ જાય. મને આ ગમે છે એટલે કરું, આ નથી ગમતું એટલે ના કરું. ભગવાન કહે છે એવું નહીં. આ સ્ટાન્ડર્ડ જ ખોટું છે. આ જ બંધન છે.
શું કરવાનું, શું મારી ફરજ છે. આ સંજોગોમાં હું જે અત્યારે સ્થાનમાં છું એને અનુસાર શું યોગ્ય છે, શું અયોગ્ય છે, આ બધું વિચારવું પડે. અનુરૂપ સંજોગોને અનુરૂપ ફરજ, અને એ ત્યારે જ માણસ કરી શકે જ્યારે એને અંગત રીતે અપેક્ષાઓમાંથી, ઈચ્છાઓમાંથી, રાગ દ્વેષ એમાંથી એ મુક્ત થતો જાય. આ કરતા કરતા એમાંથી મુક્ત થવાનું છે, કર્મમાંથી મુક્ત નથી થવા. શેમાંથી મુક્ત થવાનું છે? રાગ દ્વેષ, આસક્તિ, આ બધામાંથી મુક્ત થવાનું છે. પછી કર્મ બાંધતું નથી. ભગવાને બહુ કર્મ કર્યા, કશા તેનાથી બંધાયા કહો. ભગવાને આખી જિંદગી કામ ના કર્યું. કૃષ્ણ ભગવાને કામ કર્યું, ભલે તમે કહેશો એ તો ભગવાન હતા, પણ ભગવાન શીખવાડવા જ આવ્યા છે. એ આ બધું જાતે કરીને બતાવ્યું. મર્યાદા પુરુષોત્તમ, ભગવાને તો હાલતું ચાલતું ધર્મ હતા ને શ્રીરામ. કયા સંજોગોમાં શું કરવાનું, કોની સામે કેમ વર્તવાનું, કોની સામે કઈ રીતે ફરજ બજાવવાની, રામે બધું કરીને બતાવ્યું કે પિતા હોય તો આમ કરવાનું, એ ના કહેતો એ મારે કરવાનું, એનું વચન પાળવાનું, એની આજ્ઞા નહીં ઉઠાવવાની. પણ તમે મારું શું, મારું મારે નહીં જોવાનું. પછી 14 વર્ષ જવું પડે તોય જવાનું, જંગલમાં રહેવાનું, જંગલમાં સહન કરવાનું. માતા સાથે કેમ, ભલે ને પછી માતાએ જ મોકલ્યો, માતાએ જ મોકલ્યા કઈ કઈ, તો એમના પ્રત્યે એમને દ્વેષ નથી. ભરત ને પેલી આગળ કર્યો તો ભરત પ્રત્યે, તો ભરત તો પછી મળ્યા અને એને બધું ખુલાસો કર્યો કે ભાઈ મને કઈ નથી, અને ભગવાન તો બધું જાણે જ છે કે રામ, શ્રીરામને તો ખબર જ છે કે ભરતનો આમાં કોઈ હાથ જ નથી. તો ભરત પ્રત્યે લક્ષ્મણને શંકા જન્મી ગઈ. લક્ષ્મણજીને બહુ શંકા જન્મી કે આ તો કઈ કઈનો દીકરો એવો જ હોય, તમે ભોળા છો, તમે ફસાઈ ગયા છો. એ તો એક ધનુષ લઈને ઉભો જ થઈ ગયો. ભગવાન કહે છે તું ભૂલ કરે છે કે ભરતને તું ઓળખતો નથી. જેમ સમુદ્ર હોય એમાં, જેમ આખો સમુદ્ર જાણે કે દૂધનો હોય, એમાં તમે એક ટીપું છાશનું નાખો તો શું એ દહીં બની જવાનું છે? એક જ ટીપું. એમ ભરત કેવો છે? ઉદારતા, પ્રેમ, ભક્તિ અને નિષ્કામતાનો સાગર છે. એને આ રાજ્યની શું ઈચ્છા હોય? આ રાજ્યની લાલચ એને કઈ સ્વપ્નમાંય નથી. હું એને ઓળખું છું. એને માત્ર મારા ચરણોમાં પ્રેમ છે. લક્ષ્મણને શંકા જન્મી કે ના, આ તો આપણને અહીંથી કાઢવા માંગે છે, એટલે આપણે લડી લો, હવે નહીં સહન થાય મારાથી. એ ઉગ્ર છે ને, શેષનાગનો અવતાર છે. પણ ટૂંકમાં ભાઈ સાથે, બેન સાથે, પતિ સાથે, આ બધા સાથે કેમ, દુશ્મન સાથે કેમ વર્તવું? વિભીષણ ને બીજા બધા, વિભીષણ આવ્યા રામ પાસે શરણાગત થઈ, તો બધાને શંકા ગઈ કે આને આપણે નહીં સ્વીકારવાના. પણ રામ કહે છે મારી પાસે જે આવે એ પછી જે હોય એ હોય, હું તો સ્વીકારીને જ રહું, હું એને અપનાવીને જ રહું. એકવાર મારી પાસે આવે, મને સન્મુખ થાય તો હું એના બધા પાપ દૂર કરી દઉં. બોલો, આવી એમની નિષ્ઠા, આવું એમનું, આ બધા દ્વારા શ્રી રામે બતાવ્યું કે જીવન કેવી રીતે જીવાય, કર્તવ્ય કેવી રીતે બજાવાય, સમાજ પ્રત્યે કેવું કર્તવ્ય છે, મારે અંગત જે સુખ છોડવા પડે એ છોડવું. અર્થાત આ શું છે? આવી રીતે જીવો તો એકે સંજોગો બાંધે નહીં, એકે કર્મ બાંધે નહીં, કશું બાંધતું નથી. કારણ કે અંદર એક જ નિષ્ઠા છે, મારે શું કરવાનું છે. વોટ ઇઝ ધ ડિમાન્ડ ઓફ ધ સિચ્યુએશન? સિચ્યુએશનની, સંજોગોની શું માંગ છે એ ઘણી વાર વિચાર માંગી લે. સંજોગોની શું માંગ છે એ વિચાર માંગે,
બધી દરેક વખતે બહુ સરળ સરળ નથી હોતું. ઇટ મેક્સ યુ થિંક વિચારવું પડે કે અત્યારે ઘણીવાર મા બાપ સાથે કડક થવું પડે. બોલો, ના થવું પડે ઘણીવાર? પછી એ તો કહે છે કે હું દવા નહીં લઉં એટલે નથી હું તો આપતો, એ નથી લેતો. ના શું લે, પીવડાવીને રહીએ એમને. એટલે ખરાબ ભાવથી નહીં, પણ આ તો જસ્ટ એક દ્રષ્ટાંત આપ્યું કે સંજોગો મીન્સ ઘણીવાર તમારે રૂલ હાથમાં લેવો પડે, એવું બને. એટલે આ બધું વિચારમાં. અને જ્યારે તમારી નિષ્ઠા સાચી હોય, હૃદય શુદ્ધ આમ જ થતું જાય કે આમાં સ્વાર્થ છે કે પછી ઘણીવાર એવું હોય તમારે ક્યાંય જવા નથી, પડશો તો શું થાય, પછી કોણ કરશે, એટલે બિચારાને જવા જ ના થાય. ઘણાને બિચારાને તમે પડશો તો અમારે કરવાનો વારો આવશે, એવા ડરથી. એવું ના હોય, પણ તમે ન જાઓ. તમારે પોતાના એટલે અંદર માણસમાં સ્વાર્થ હોય, કામના હોય, લાલચ હોય, કામથી ભાગવાની ભાવના હોય, આ બધું અંદર હોય છે. આ બધું કર્મયોગની ભાવના. કરતી વખતે માત્ર કેમ હું સારું કરું, કેમ હું બધાને બીજાને હેલ્પફુલ થાવ, મારી સામે જે હોય કેમ એને મારી આવડતથી, મારી શક્તિથી, મારી ટેલેન્ટથી કેવી રીતે હું મદદરૂપ થાવ, આ ભાવના. તો લેપે કર્મ, તો કર્મ લેપતું નથી. ઓન ધ કોન્ટ્રરી આ કર્મ મુક્ત કરનારું બને. આ કર્મ છે ને, આ કરો ને એમાં જ આનંદ આવે. કરતી આવી રીતે કરવામાં જયારે આનંદ આવે, બર્ડન નહીં, પણ શું થાય, આનંદ આવે. ભારે પડતું હોય તો કરતી વખતે કકડાટ કકડાટ કકડાટ, રોટલી બનાવતી વખતે કકડાટ કકડાટ આવી જાય છે અને મારે માથે પડે છે અને મારે કરવાનું કકડાટ કકડાટ કકડાટ. ઘણી વાર સગાવાલો આપણે શહેરમાં રહેતા હોય ને તો એ ગામડામાં રહેતા હોય તો વાતે વાતે આવે. બિચારાને જરૂર પડે ને, ગામડાઓમાં બધી ફેસિલિટી ના હોય ને, એટલે અહીંયા આવે તો આપણને એમ થાય આપણે અહીં રહીએ, આપણો વાંક છે કે ના, મને અહીંયા મૂક્યો છે, મને ગાડી આપી છે, મને સારી નોકરી આપી છે, મને શહેરમાં રહેવાનું આપ્યું છે, ચલો આવવા દો, લેટ ધેમ કમ, હું ઉપયોગી બનું. તો એ જ વસ્તુ કેવી જુદી થઈ ગઈ, એ વસ્તુ બાંધનારી ના બની. ભગવાનની આ અપેક્ષા છે. ઈશા વાસ્યમિદમ, બધું ઈશ્વર છે. એ તો પછીનું સ્ટેપ છે, એ તો છેલ્લું સ્ટેપ છે. પણ એ ક્યારે આવે? આવું જીવનમાં ક્ષણે ક્ષણે આપણી આવી ભાવના હોય એટલે છે ને, દરેક વ્યવહારમાં આ લાવવાનો એક પ્રયત્ન કરવા, ઊંધું નાખીને કામ નહીં કરવાનું અને પતાવી દે એવું નહીં. દરેક વ્યવહારમાં, દરેક ઇન્ટરેક્શનમાં, દરેક વખતે આપણે આ વિચારીએ કે આમાં અર્પણ એટલે શું, આમાં અર્પણ એટલે શું. જેનું જે કામ, કોઈ લેખન કાર્ય કરતા હોય તો કેમ સમાજને એક નવું હું કંઈક શીખવાડું, સાચી દિશા આપું. આ દરરોજ મીડિયાવાળા, તો મીડિયાવાળાનું કામ છે સમાજને સાચું ડાયરેક્શન આપવા, તો ઊંધા માર્ગે દોરે, એવું બને ને, તો એ તો ખોટું કરે છે. એને એ તો બીજા જ લાભ જોવે છે. એ તો આ તો હું એક દ્રષ્ટાંત આપું છું કે કેવી રીતે આ દ્રષ્ટિ જીવનમાં આવી કહેવાય અને ક્યારે આ આપણને બાંધે નહીં. ઘણી વાર આપણે આપણો લાભ જોઈએ, જે કંપનીમાં કામ કરતા હોય ને એનો લાભ ના જોઈએ, એનું પ્લેટફોર્મથી આપણે આપણું કરીએ. બોલો, એના પ્લેટફોર્મ ઉપર આપણે આપણું સાઈડમાં બિઝનેસ કરતા હોય, આપણું સાઈડનું વધારીએ. ત્યાં તો બધી નામ આપણું વધારવા, કોન્ટેક્ટ વધારવા, આપણે ત્યાં એ પ્લેટફોર્મનો લાભ લઈ લઈએ. ઘણું બધું આવું હોય છે.
માણસનું મન તો એટલું સ્વાર્થી છે, એવું સ્વાર્થી છે, એને એટલું બધું માયા એમાં વ્યાપેલી હોય છે કે ખબર ના પડે કે કામનાથી પ્રેરાઈને, સ્વાર્થથી પ્રેરાઈને બધું થઈ ગયું હોય. ધર્મના કામમાં આવું થઈ જાય, ધર્મના કામમાં પણ. એટલે લેપાય છે માણસ, આ લેપાઈ ગયો. ભગવાન કહે છે તું કર પણ લેપા નહીં. એ ક્યારે? આ ભાવના, અર્પણ, સેવા, આપવાનું, ઘસાવાનું. બોલો અઘરું છે. ભગવાન શું કે તું ઘસાઈ જા, બીજા ઘસાય એવી અપેક્ષા ના રાખ. તું શું રાખ, તું શું કર, તું ઘસા. તારે ઘસાવવું પડે તો તું ઘસા. તો મેં આપેલી તક દીપાવી દીધી. કારણ કે જીવન એ કહ્યું ને તો કર્મ લેપશે નહીં. અચ્છા, પછી બીજું છે ફળ આવે ત્યારે માણસ લેપાય છે. ફળ આવ્યું એટલે લેપાવાનું શું? આ બરોબર નથી. એટલે તમારે શું જોઈતું હતું? તમારે તો શ્રેષ્ઠ કરવું જ તું ને. પછી કોઈએ બે વાત વખાણ કર્યા ન કર્યા, આપણને જોઈતું ન મળે ફળ તો આપણે શું બીજી વાર બંધ કરી દઈએ? ના, નહીં, આ કામ નહીં, આ તો કઈ અમને કોઈ કદર જ નથી, આ કઈ કદર નથી કરતા, એટલે હવે એમની હું નહીં કરું. જે કદર કરે એનું કરું. જે સામે મને બોલાવે એનું હું કરું, આનું હું ના કરું. ટૂંકમાં માણસનું મન હંમેશા આવા લાભ જ જોતું હોય. લાભ જ. પેલો બાવો નહીં પણ શું પેલો ધૂણે, ભૂવો ધૂણે ને તો નાળિયેર ફેંકવાનું. તો એ બાજુ ફેંકે જ્યાં ગામ હોય, પોતાનું ગામ હોય એ બાજુ આમ ફેંકે દે નાળિયેર. કેમ? જતા જતા લઈ લેવાનું. જવાનું એ બાજુ ગમે તે દિશામાં ના ફેંકે. કઈ બાજુ ફેંકવાનું? પોતાની દિશામાં, ઘરની દિશામાં. એટલે જતા જતા જોડીમાં નાળિયેર મૂકી દેવાનું. ખૂબ ધૂણતી વખતે એને બધું જોયું કે કઈ બાજુ ફેંકવાનું. તો લાભથી પ્રેરાઈને લાભ, અંગત સ્વાત આ જ બંધન છે. બોલો, આ જ બંધન છે. અને આ એમને જતું નથી. માત્ર બેસીને વિચારવાથી નથી જતું. આને તો કરતા કરતા કાઢવાનું છે. અને કરતા કરતા જાગ્રત રહી, સભાન રહી આ બધી વસ્તુને કાઢવાની છે. એટલે કે છે તારામાં જે જીજીવિષા છે ને, કામનાઓ છે, તો કર, પણ આવી રીતે કર. એ કામનામાંથી આવી રીતે મુક્ત થા. શરૂઆતમાં માત્ર આપણને એમ હોય કે આપણા માટે હોય તો જ આનંદ આવે, આપણા માટે બનાવીએ તો જ આનંદ આવે. સરસ સરસ આપણે બનાવીએ અને આપણે ખાઈ જઈએ, બસ એમાં જ આનંદ છે. પણ પછી એવો આનંદ જરાક અનુભવીએ કે બીજાને આપીને હું ખાઉં, બીજાને આપી અને એ જ્યારે આરોગે છે ત્યારે એના મોઢા ઉપર જે આનંદ છે એ જોઈને આનંદ આવશે તો એ સાચો આનંદ. તો પછી તારી પેલી જે કામના હતી ને સ્વાદની, એમાંથી મુક્ત થઈ જઈશ. કારણ કે હવે એક એની જગ્યાએ કઈ આવી ગયો? બીજાના મુખનો આનંદ. સમજ પડી? પહેલા આ સંકુચિત જીવનમાં આવી રીતે સંકુચિત જીવનમાંથી મુક્ત થવાનું છે. સ્વાર્થરૂપી જીવન એટલે સંકુચિત જીવન. એમાંથી કેવી રીતે મુક્ત થવાનું? બીજાને આપી અને એનો આનંદ લેતા થાવ. અત્યાર સુધી એક જ આનંદ આવડે છે. કયો આનંદ આવડે? હું ને મારું. એમાંથી જ આનંદ આવે. મારા દીકરાને ચોકલેટ ખવડાવું અને એને આ પહેરાવું અને એને આમ લઈ જાઉં અને એને આમ મૂકું, બસ એની આસપાસ. ખોટું નથી. માણસ એવું જ કરે ને, બીજું શું કરે? મારા એ જ સમજ છે માણસને કે મારાને આપ્યા કર, મારા માટે, મારા માણસો માટે પૈસા ખર્ચું. એની ના નથી. આપણે એવું કઈ નથી કહેતા એ ન કરો. તમે બીજા વાર શું કર્યું? એ તો તમારું ત્યાં લોહી છે એટલે કરો છો. ત્યાં આસક્તિ છે તો આસક્તિમાંથી મુક્ત જ ના થાય આપણે. તો જીવન આસક્તિમાંથી મુક્ત થવા માટે છે, રાગદ્વેષમાંથી મુક્ત થવા માટે છે.
માત્ર એક નાના કોચલામાં નથી જોવાનું. તો એના માટે શું? કર્મયોગ. હું શેના માટે કરું? બધા માટે. ભાવના તો એવી કરીએ જ કરતી વખતે કે આનાથી વધુમાં વધુ લોકોને સંતોષ થાવ, વધુ ને વધુ લોકો સુધી આ પહોંચે, એવી ભાવના. પછી ભગવાન પહોંચાડશે. ભગવાનને આવડે છે, સુંદર ભાવના પહોંચતી હોય છે. અને ફળ આવે ત્યારે પણ બરોબર છે. મારા વખાણ ના કરે, બરોબર છે. મેં તો ભગવાનને ચડાવ્યું, કર્મ મેં ભગવાનને ચડાવ્યું, પછી જે આપે મને સ્વીકાર. આ બહુ મોટી તાકાત માગી લે છે. આપણી તાકાત છે ને, સ્થૂળ કયું ફળ આવે છે, કયું માન મળ્યું, કઈ સ્તુતિ થઈ, કયો લાભ થયો, કેટલો પ્રોફિટ થયો, કેટલું મને યશ મળ્યો, આમાંથી છે આનંદ. આપણને અત્યારે આનંદ આવી વસ્તુમાંથી છે જેની વચ્ચે સ્વાર્થ રહેલો છે, જેની વચ્ચે ઇન્ડિવિજ્યુઆલિટી આપણી રહેલી છે. તો અહંકાર જ તો મોટો પ્રતિબંધ છે. મોટામાં મોટો પ્રતિબંધ કયો છે? અહંકાર. કારણ કે હમણાં જ પહેલા મંત્રમાં તો દ્રષ્ટિ આપી દીધી કે બધું જ ઈશ્વર છે, બધું જ હું છું. તો અહંકાર કઈ ચીજ છે? અહંકાર એટલે શું? હું જુદો, મારે મારું વધારવાનું, તમે બધા જુદા. તો એ તો અકબંધ રહ્યો. આખી જિંદગી જતી રહે ત્યાં સુધી એ તો અકબંધ જ રહે છે. એ પરપોટો તો ફૂટતો જ નથી. તો પછી શું કર્યું? એટલે આપણે મુક્ત ના થયા, ઉલટાના શું થયા? બંધાયા. વધુ ને વધુ બંધાયા. ભગવાન કે છે એવી રીતે નહીં. તું આવી કર્મયોગની ભાવનાથી તું કર્મ કર, જે આવે છે એ બધું સ્વીકારી લે. સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વની ભાવનાથી. સમત્વની ભાવના એટલે ઈશ્વર કરે એ બધું બરોબર છે. મારે એ કારભાર નથી કરવાનો. કયો કારભાર નથી કરવાનો? શું મળ્યું, શું ના મળ્યું, એ ફળનો નિશ્ચય ભગવાનને કરવાનો. મારું ફળ કયું? કર્મ કરવું એ જ ફળ. બોલો, જો આ શક્તિ આવી જાય તો આપણો આનંદ કોણ લઈ લે? હું કર્મ કરું શ્રેષ્ઠ ભાવનાથી, એનો જ મને આનંદ. નંદન શ્રેષ્ઠ આનંદ એમાંથી મેળવતા શીખીએ. એ નથી જલ્દી આવ્યો, એ અઘરો છે બહુ. એમાં આપણે આપણા સ્વાર્થને બહુ કચડી નાખવો પડે, ત્યારે એ આનંદ આવે. જેમ ઘસાય ને પછી સુગંધ આવે, એમાં ઘસાશે અહંકાર. પછી લગભગ અહંકારને આવી રીતે ક્ષીણ કરવાનું છે, ક્ષીણ જ કરવાનું છે. કર્મયોગ એટલે બીજું કઈ નથી, અહંકારને ક્ષીણ કરવો. અહંકારને ક્ષીણ કરવો તો નહીં લે પાય. ન લિપ્યતે નરે. તું જે આવો છો એને તો કર્મ નહીં લેપે. કર, જિંદગી ભર કર્મ કર, કોઈ વસ્તુ નહીં નડે. નિષ્ક્રિય રહીશ તો શરીર નહીં ચાલે. તો આગળ કહી દીધું, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતી અકર્મકૃત. એક ક્ષણ પણ માણસ બેસી ના શકે, અંદર તો કંઈક ને કંઈક ચાલતું જ હોય, ઘોડા દોડતા હોય. શરીર નહીં ચાલે જો નિષ્ક્રિય રહીશ તો. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. જે અંગ નહીં વાપરીએ પછી એની શક્તિ જતી રહે છે. આપણે ખભા વાપરીએ જ નહીં, એક્સરસાઇઝ કરીએ જ નહીં, આમ કોઈ દિવસ કરીએ નહીં. ધીરે ધીરે શું થાય? આ ફ્રોઝન શોલ્ડર. પછી કે છે કેમ હાથ ઊંચો નથી થતો? આમ તો કે આ રહી ગયા છે. તો રહી જ જાય, બધું રહી જવાનું. યુઝ ઇટ ઓર લૂઝ ઇટ, એવું છે. આ બધું વાપરીએ નહીં, આ બધું કરીએ નહીં, મીન્સ કે ઉપયોગ કરવાનો છે. એટલે ભગવાનની શરીર યાત્રા પી છે તે ન પ્રસિદ્ધ્યે અકર્મણઃ. તું કઈ કરીશ નહીં, પડી રહીશ.
તો શરીરે ચાલશે. કર્મ લેપશે. કર્મની કળા જે છે કે કરો છતાં મુક્ત, કરો છતાં મુક્ત. આ ભગવાને શીખવાડ્યું, આ શાસ્ત્ર શીખવાડે. બાકી કરો એટલે બંધાવ. આ તો કેવું છે, કાજળની કોટડીમાંથી જાઓ પણ ક્યાંય ડાઘો ના પડવો જોઈએ એવું છે. આ જેમ કમળનું પત્ર પાણીમાં છે, કાદવમાં છે, પાણીમાં જવા દો ને કાદવમાં જ છે, અને છતાંય પદ્મપત્રમિવ અંબસા. પદ્મપત્ર અંબસા પાણીમાં કીચડમાં છે છતાં લેપાતું નથી, કારણ કે એની સરફેસ જ, એની સપાટી જ ભગવાને એવી બનાવી છે, પ્લાસ્ટિક જેવી. પડે ને પાણી તરત ઢળી પડે, એ આમ ભીનું ના થાય, કોવાઈ ના જાય. એમ આપણે પણ કર્મ કરવાનું છે, જીવનમાં જીવવાનું છે, ફરજો બજાવવાની છે, અને છતાંય શું રહેવાનું? મુક્ત. ફ્રીડમ ઇન એક્શન, કર્મ છતાં મુક્ત. આ કળા છે. બસ આમ કર. જો તારી કામના છે, જો તને જે આ દ્રષ્ટિ નથી આવી, આ બધું હોય તો આવી રીતે કર અને મુક્ત રહે. દેટ મીન્સ કે ધીરે ધીરે આમ કરતા કરતા તારામાં ત્યાં બધું ઓછું થઈ જશે. કારણ કે સૂક્ષ્મ વસ્તુનો આનંદ આવશે. શું મળ્યું એનું નહીં, પણ મેં શું કર્યું, કઈ રીતે કર્યું એનો આનંદ આવશે. કેવી રીતે ખવડાવ્યું, મારી થાળીમાં શું આવ્યું એ નહીં, પણ મેં શું જમાડ્યું. બોલો, આનંદ છે ને. મેં શું ખાધું એનો નહીં, મારી માટે શું રહ્યું એવું નહીં. આનંદ શેનો છે? બધાને મજા આવી કે નહીં, બધાને સંતોષ થયો કે નહીં, એમાંથી આનંદ આવે. તો પછી આપણે ભાગે એક રોટલી રહે. ઘણી વાર જમણવાર ઘરે રાખ્યું બધું અડધું પૂરું થઈ જાય, મીઠાઈ ખલાસ થઈ જાય, ફરસાણ ખલાસ થઈ જાય, આવું ખલાસ થઈ જાય, તો આપણે પછી રડીએ નહીં, બધાને મજા આવે. ચલો, બહુ સરસ, બહુ સરસ. કેવો આનંદ આવે છે, સંતોષ છે ને. આ આપણી સંપત્તિ, આ સંપત્તિ, આ લેપાવું નહીં. તો ભગવાને બે દ્રષ્ટિ આપી, ખબર પડી? બે વસ્તુ કરી કે પહેલા તો તત્વની દ્રષ્ટિ આપી, પારમાર્થિક દ્રષ્ટિ આપી. પછી જેનામાં એ તો હવે વિરક્ત માણસ છે, હવે જેની પારમાર્થિક દ્રષ્ટિ માટે જે તૈયાર છે તો વિરક્ત જ છે, અને એ તો પેલી દ્રષ્ટિમાં હવે ખૂંપી રહ્યો છે. એને આ નથી કહેવામાં આવતું, એ આનાથી આ બધું એનામાં પતી ગયું છે. પછી ભલે ને હું તો કહું કે જગતમાં હોય, કર્મ કરતો હોય, પણ તો એ તો મુક્ત જ છે. એ આવી રીતે ઓટોમેટિક કરે. એને આ બધું એને આવું બધું લેસન ના આપો, એ તો ઓટોમેટિક આવું કરે. ભગવાન કેટલા વ્યસ્ત હતા. ભગવાને સંન્યાસ લીધો જ નહીં છેલ્લે સુધી. એમને લેવાની જરૂર જ નહોતી. એમને એવું ના કીધું હવે હું છોડીને જતો રહું. કેમ? એ તો સંન્યાસી જ હતા, કરતા હતા ત્યારે પણ મુક્ત જ હતા. એમનો સંસાર ઘણો મોટો સંસાર, છતાંય કેવા સાવ મુક્ત. એટલે એને આ કહેવામાં નથી આવતું, કારણ કે એનામાં તો આ સહજ છે. એ તો પારમાર્થિક દ્રષ્ટિ જેના માટે હાલતી ચાલતી એક વસ્તુ બની ગઈ છે, એકદમ એને આંખ સામે છે. પણ બીજા માટે આ વ્યવહારની દ્રષ્ટિ પણ આપી. એટલે શ્રુતિએ બે વસ્તુ કરી, પહેલા મંત્રમાં પારમાર્થિક દ્રષ્ટિ અને બીજા મંત્રમાં વ્યવહારની દ્રષ્ટિ. વ્યવહાર કરો, પણ વિથ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ. સમજ પડી? વ્યવહારની ગાઈડલાઈન આપી, કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે જીવન જીવવું, એ બધું કહી દીધું. હવે પ્રશ્ન થાય કે બસ તો પતી ગયો, હવે શું છે આગળ? તો હવે કે છે આદ્ય મંત્રાર્થમ પ્રપંચયિતુમ પ્રથમમ અવિદ્વત નિંદા ક્રિયતે. શું કે છે? હવે
હવે એક શ્રુતિને શું પ્લાન છે? શ્રુતિમાં તો 18 મંત્રો છે ને, 2 મંત્ર થઈ ગયા, તો હજી તો ઉપનિષદ ચાલુ રહે છે. તો હવે આગળની પ્રવૃત્તિ શું છે ભાઈ? તો કે છે પહેલા મંત્રને જે કહ્યું ને એનો એમને વિસ્તાર કરવો છે. પહેલા મંત્રમાં જે દ્રષ્ટિ આપી એનો શું કરવો છે? વિસ્તાર. પ્રપંચયિતુમ, એનો વિસ્તાર કરવો છે પહેલા મંત્રનો. ઈશાવાસ્યમિદમ સર્વમ. પણ એ કરે એ પહેલા અર્થવાદ આવે છે. એટલે શું છે? એ કરે એ પહેલા શું એક મંત્ર એવો મૂકી દે છે. હવે ત્રીજો મંત્ર, જેમાં જે ટોટલી પામર વ્યક્તિ છે, જેનામાં પહેલા મંત્રની દ્રષ્ટિ નથી, જેનામાં વ્યવહારમાં કેવી રીતે કરવો જે બીજા મંત્રમાં એ નથી, અને જે કેવો છે? ભોગીલાલ. કેવો છે? ભોગમાં રત છે. આપણે ગુજરાતમાં આવા નામ આપે જ, બોલો. ભોગીભાઈ, રતિભાઈ. રતિ એટલે રત છે, પણ એ એટલા માટે કે વૈષ્ણવો છે ને અહીંયા ઘણા બધા વૈષ્ણવોના ધર્મમાં ભગવાનને ભોગ, રાગ, શૃંગાર એ બધું છે. એ દ્રષ્ટિએ એવા નામ આપતા હશે કે ભગવાનને તમે બધું પહેરો એવું કરો ને, એમને પહેરાવો. ભગવાનને અલંકારો પહેરાવો, ભગવાનને ધરાવો ને પછી લો. ટૂંકમાં ભોગ, રાગ, શૃંગાર એ બધું વૈષ્ણવ ધર્મની લાક્ષણિક એનું મેઇન વસ્તુ છે, અર્પણ ભાવ છે. એટલે આવા નામ આપ્યા છે. બાકી ભોગીલાલ નામ આપવાની શું જરૂર? ભોગીલાલ, રતિલાલ. પણ રતિ એટલે ભગવાનમાં રતિ, ભક્તિભાવ, એમાં રત. એવો જ આશય હોવો જોઈએ. હું તો એવું જ માનું છું. પણ ટૂંકમાં જે ભોગી છે શું છે? બસ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી, ખાવો પીવો ને મજા કરો. શું છે? ખાઓ પીઓ મજા કરો, જરૂર પડે તો દેવું કરો. ચાલો પણ ઘી પીવો, દેવું કરીને પણ તમે મજા કરો. પછી જેને ભાગે આવે, જેને ભોગો, જેના પૈસા હોય એના. અને આપણે જતા રહીએ પછી કોને આપનું આ પછી કોને જોયું છે? આપણે તો ઉઠામણું કરીશું જેને થાય. આવી જે દ્રષ્ટિ ધરાવે છે એને અહીંયા કેવા કયા નથી? એ વિદ્વાન નથી, એ વિવેકી. એ કેવો છે? અવિદ્વાન. એ કેવો છે? અવિવેકી, પામર વ્યક્તિ છે. એની નિંદા આવે કરે છે. ભગવાન એને હાથમાં લે. શ્રુતિ એને શું લે? બરોબર હાથમાં લે. ભાઈ આવું તમારે કરવાનું છે, એને છોડો ને, એને કરવા દો ને જે કરતા હોય. તમારે શું કરવાનું? એની નિંદા કરવાની જરૂર. તો એ શેના માટે? શ્રુતિમાં આપણે હંમેશા મેં બતાવ્યું છે કે શ્રુતિમાં જ્યારે કંઈક નિંદા કરવામાં આવે તો એની પાછળનો હેતુ શું હોય? વિદ્વાનની પ્રશંસા કરવી. આડકતરી પ્રશંસા થાય. જયારે તમે આની નિંદા કરો ને, આ પામરની, એટલે આપોઆપ કોની પ્રશંસા થઈ ગઈ? અને પ્રશંસા એટલે આપોઆપ આ ખ્યાલ આવે વાંચનારને, સાંભળનારને કે ના પેલું યોગ્ય છે, પેલું બરોબર છે. શું બરોબર છે? જે સર્વજ્ઞ ઈશ્વર છે એવી દ્રષ્ટિ ધરાવે છે, જે બધું છોડીને બેઠો છે, ત્યાગીને ભોગવે છે, જેને ક્યાંય લાલચ નથી, એ બધું બરોબર છે. એટલે પહેલા મંત્રની દ્રષ્ટિ માટે આપણામાં એક વેલ્યુ જન્મે, મહત્તા જન્મે. એટલા માટે અહીં હવે પછી પામર વ્યક્તિની શું કરવામાં આવે છે? નિંદા. જેથી આપણે તો એ પડીએ જ નહીં એમાં. ના ભાઈ ના, આ તો બરોબર નથી. કારણ કે એવા શબ્દોમાં નિંદા કરે છે. શ્રુતિ નિંદા કરવા બેસે ને તો એકદમ કડક થઈને, જેમ ઘરમાં 2 બાળકો હોય, એમાં એક હોશિયાર હોય અને એક શું રખડી ખાય છે. એક શું નથી ભણતો, આખો દી રમ્યા કરે, એક્ઝામ આવે તો એ ઘરમાં ન આવે. તો પછી માં શું કે તું આ છે ને તો તારી તો જે હાલત થવાની છે ને કોઈ રાખશે નહીં, વાસણ ઘસવા પડશે. અને આ જો ડોક્ટર થવાનો છે, એમ બે હોય ત્યારે આબુ કે ત્યારે વાસણ ઘસવાનો વારો આવશે, ભીખ માંગવાનો વારો આવવાનો તારો. અરે રસ્તામાં રહેવું પડશે, ફૂટપાથ ઉપર રહેવું પડશે એવું કે માં. તો એવું પછી મચી જ પડે.
એવું હાથમાં લે બરોબર પેલાને સીધો કરી નાખે, આવું આવું કહીને. તેના માટે જેથી કરીને એને આપો તો કે મોટાને તો કહેતા નથી પણ કે બરોબર છે એટલે આપોઆપ એને વેલ્યુ જાય. એવા હેતુથી શ્રુતિ એ માતા જ છે ને, શ્રુતિ માતા છે ભાઈ. એને આની પાછળ કોઈ અંગત સ્વાર્થ તો છે નહીં. એને શું સ્વાર્થ છે કે બધા સુખી થાવ, સાચા રસ્તે તમારું કલ્યાણ થાવ, એ માટે આ કે છે ને. એ બાકી આ શાસ્ત્રની કોઈ આવું પ્રવૃત્તિ હોવાની કોઈ જરૂર જ નથી. એટલે હવે એની નિંદા આવે છે. શેની નિંદા આવે છે? કોની? અવિદ્વાન. કારણ કે 3 પ્રકારની વ્યક્તિઓ છે જગતમાં, સામાન્ય રીતે જોવા મળે. કોઈ જ્ઞાની હોય, બહુ જૂજ 1%, 0.5%. બીજા વિવેકી છે, જ્ઞાની નથી પણ કેવા છે? વિવેકી. સારા નરસાનું જરા ભાન છે, ધર્મ ભીરું છે, સત્ય અસત્યની એને સમજ છે, અને વિવેકી કહેવાય. વિવેકી એટલે આપણે જે લોકલ ભાષામાં વિવેકી ને નમ્ર એવા રીતે વાપરીએ છીએ એ વિવેક નહીં. વિવેક એટલે સાચા ખોટાનું ભાન, ધર્મ અધર્મનું ભાન. આવો બીજો વ્યક્તિ છે. અને ત્રીજો વ્યક્તિ કેવો છે? ટોટલી અવિવેકી. એ એની બુદ્ધિ ભગવાને જે આપી છે એનો ઉપયોગ જ કરતો નથી. એનો ઉપયોગ કરે છે શેમાં? ભોગમાં. માત્ર ભોગમાં એની સમય, શક્તિ, આ બધાનો ઉપયોગ માત્ર ભોગ પ્રધાન જીવનમાં એ કરે છે. એટલે પારસમણી જેવું જીવન ફેંકી દે છે, આવું અમૂલ્ય જીવન ફેંકી દે છે ભોગમાં. એટલે શ્રુતિ એની નિંદા કરે છે. હા, એટલે હવે ત્રીજા મંત્રમાં આ છે. પછી આ જેવું આ પૂરું થશે એટલે તરત શ્રુતિની પાછી પ્રવૃત્તિ શેમાં આવી જશે? પહેલા મંત્રની દ્રષ્ટિનો વિસ્તાર. અને એ જે પતશે 8મા મંત્રમાં, 4થા મંત્રથી 8મા મંત્ર સુધી આ પહેલા મંત્રના અર્થને વિસ્તાર કરશે. અને પછી બીજો મંત્રની દ્રષ્ટિનો વિસ્તાર કરશે. ખબર પડી ગઈ? એટલે મુખ્ય તો 2 જ મંત્ર છે, પહેલો અને બીજો. પછી રેસ્ટ ઓફ ધ ઉપનિષદ ની વ્યવસ્થા આવે છે. આમાં નિંદા થઈ જશે અવિદ્વાન. પછી 4થા થી 8મા સુધી પહેલા મંત્રનો વિસ્તાર. પછી 9મા થી 18મા બીજા મંત્રનો વિસ્તાર એ આપશે. બહુ સરસ રીતે આખી મંત્રોની વ્યવસ્થા છે. એટલે હવે આ મંત્રનું કામ આ છે, નિંદા. એટલે કે છે અથ ઇદાનીમ, ભાષ્યકાર લખે છે, અથ ઇદાનીમ અવિદ્વાન નિંદાર્થોયમ મંત્ર આરભ્યતે. અવિદ્વાનની નિંદા કરતો મંત્ર પ્રારંભ કરે છે. તો શું છે? તો ચલો વાંચીએ આપણે. અસુર્યા નામ તે લોકાહ અંધેન તમસાવૃતાઃ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કેચાત્મહનો જનાઃ. શું કે છે? અસુર્યા નામ તે લોકાહ, એવા લોક છે, એવા સ્થાન છે. કેવા? અસુર્યા. અસુર્યા નામ તે લોકાહ એટલે શું છે? અસુર સંબંધી. અસુર એટલે શું? એનો અર્થ આપણે જોઈશું કે જે માત્ર અસુર શું એટલે માત્ર ઇન્દ્રિયોમાં જ રમમાણ છે. અસુ એટલે પ્રાણ. પ્રાણ એટલે માત્ર ઉચ્છ્વાસ ને નિશ્વાસ એની વાત નથી. પ્રાણ એટલે બધી ઇન્દ્રિયો, જે માત્ર ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ રત હોય, એની આ વાત કરે છે. તો કે છે કે એવા પણ સ્થાન છે જ્યાં આ લોકો જશે, કારણ કે એમણે જ કર્યું છે આખી જિંદગી. અને એ સ્થાન કેવા છે? તો કે અંધેન તમસા આવૃતાઃ, એ અંધકારથી આચ્છાદિત છે. હું તો કહું કે ખરેખર એવી જગ્યાએ જાય કે નહીં, પણ અહીં એવું જ જીવન જીવે છે. કારણ કે અવિદ્યાથી, અજ્ઞાનથી એમની દ્રષ્ટિ
ઢંકાઈ જાય છે અજ્ઞાનથી. આત્મા પરિપૂર્ણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને છતાં એ ભોગમાં જ જીવે છે. આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, આ કરવું છે, પેલું કરવું છે, પેલું કરવું. સતત અસંતોષ, સતત અતૃપ્તિ, સતત કર્મ કર્મ પણ કર્મ કર્મ. બસ આનાથી બિયોન્ડ કઈ હોય એવી કલ્પના જ નથી. આ જીવન પછી બીજું જીવન હશે, અહીંના કરેલા કર્મ મારે ભોગવવા પડશે, બીજે જવું પડશે, મારે કોઈકને જવાબ આપવો, આવી કોઈ સભાનતા જ નથી. તદ્દન સ્થૂળ દ્રષ્ટિએ જીવનારા. બસ આજે શું ખાધું, શું કર્યું, હવે કાલે શું ખાશું, શું પીશું, પછી વેકેશનમાં ક્યાં જઈશું, પછી શું કરીશું, પછી ક્યાં જઈશું. આ બધું વ્યવહારમાં છે, એની ના નથી, બધાનું સ્થાન છે, યોગ્ય છે, પણ આપણને સતત આમાં જ રસ પડે, બીજો કોઈ રસ જ નહીં. કયા ઘરેણાને, કયા કપડાને, કયા ગાડી ને, કયું સ્કૂટર ને, સ્કૂટર તો જવા દો, ગાડી ને, ફલાણું ઢીકણું, પ્લેન ને, આ બસ પેલું દેશ જોવાનો ને, પેલો દેશ જોવાનો ને, હોંગકોંગ જાઓ ને, સિંગાપોર જાઓ ને, યુરોપ જાઓ, જાઓ એની ના જ નથી, જરૂર જાઓ, પણ પછી આખો દિવસ ફરફર કરવાનું, જિંદગીમાં બીજું કઈ છે જ નહીં, ભગવાનનું નામનું નહીં. એવું નથી થતું ચલો હવે બેસી ઠરીઠામ થઈ. હવે જીવનમાં જરા શાંતિથી બેસી ભગવાનનું નામ લઈએ. ક્યાંય બધું આ ભગવાનના નામમાં બધો આનંદ છે, ક્યાંય મારે જવું નથી. એવું કઈ થાય જ નહીં. હું કશાની ટીકા નથી કરતી, પણ એનો અર્થ શું થયો કે હજી આપણને અંદર ગોઠતું નથી, આપણને અંદર ગોઠે નહીં. અંદર ગોઠવું એ બહુ મોટી વસ્તુ છે. પોતાનાથી આનંદ શાંતિ, તો શાંતિ જોઈએ, મારે શાંતિ જોઈએ. આખી જિંદગી તો માણસ કામ કરતા હોય, પછી રિટાયર થયા પછી હવે તો ભાઈ શાંત, હવે જવાની ઓફિસ પહોંચવાની ઉતાવળ નથી કશી, હવે સાદું જીવન છે. બસ તો બેસી અને હું ઈશ્વર સ્મરણ કરું, બસ ધ્યાન કરું, પૂજા પાઠ કરું, કોઈ રોકટોક નહીં, બસ હું આ જ કરું, બીજી કોઈ માથાકૂટ મારે ના જોઈએ. તો શું થાય, તો શું થયું કે હવે આપણે ઇન્ટ્રોવર્ટ બન્યા, અંતર્મુખ થયા, પણ પછી જીવનના એન્ડ સુધી બહિર્મુખતા જ રહે. આપણે કશાની ટીકા નથી કરતી, પણ છેક સુધી બહિર્મુખતા. કયા કપડાને, કયું આ ને, કયું તે, કના લગ્નમાં જવાનું છે, લગ્નની રાહ જોતા હોય, ચાંદલો આપવા માટે નહીં, વ્યવહાર સાચવવા માટે, એવું જ હોય. આપણે એ બરોબર છે આ બધું, પણ દેટ ઇઝ ફાઇન, એની ના નહીં, પણ એટ વોટ કોસ્ટ? કિંમત તો ચૂકવાય છે. કઈ કિંમત ચૂકવાય છે કે એ સમય મારો જતો રહે છે. અને આ બધામાં સંસ્કાર પાછા એવા પડે છે, સતત તમે આ જ એન્વાયરોમેન્ટમાં હો, તો જેમાં તમે સતત હો ને એની મન ઉપર બહુ અસર થાય. ભોગના સંસ્કાર વધી રહ્યા છે કે યોગના? આત્માના સંસ્કાર પડી રહ્યા છે કે અનાત્માના? કયા સંસ્કાર પડી રહ્યા છે? આપણું મન તો બહુ કોમળ વસ્તુ છે. તમે જેવું એને આપશો એવું એ તો લેશે. જેવા વાતાવરણમાં રહેશો એવા વિચાર આવશે જ. સવારમાં આખો દિવસ એક ગીત, સવારમાં થોડી વાર રેડિયામાં કંઈક આ પિક્ચરનું ગીત આવે, પછી આખો દિવસ આપણા મનમાં એ જ ચાલ્યા. એવું છે માઇન્ડ આપણું, વલ્નરેબલ, બહુ કોમળ, બધી વસ્તુની અસર થાય છે. એટલે ધ્યાન રાખવાની જરૂર છે કે હું મનને શું પીરસું છું, વોટ એમ આઈ ઓફરિંગ, હું એને કઈ પ્રકારના વાતાવરણમાં રાખું છું. આપણે બાળકને કેવી ધ્યાન રાખતા હોય, ના એને ખોટી કંપનીના, કેમ? ત્યાં તો બધી સમજ પડે, એને ખોટી કંપનીમાં નથી રાખવા દેવું. તો આપણે કઈ કંપનીમાં છીએ? કંપની એટલે આપણી આજુબાજુની વાત નથી હું કરતી,
પણ શું વાંચીએ છીએ, શું જોઈએ છીએ, ક્યાં જઈએ છીએ, શું આખો દિવસ કરીએ છીએ, ટોળ ટપ્પા શું છે? આ તો આ ચર્ચા આવી છે એટલે આ બધું મારે બોલવું પડે એવું આપણે કરતા હોઈ શકે. તો શું છે આ? શું છે? અંધેન તમસા આવૃતા. આ શું છે? અદર્શનાત્મકેન. અહીંયા દર્શન નથી, સાચી સમજ નથી. તો પછી મૃત્યુ પછી એવું મળે, યા મતિ સા ગતિ. સતત જે હોય એ તો બધી રૂલ છે, અમુક તો જળબે સલાક ભગવાનના રૂલ છે. જે તે માગ્યું એ મેં આપ્યું. તું જયારે તારી ફ્રી વિલ હતી, જીવનમાં આપણી પાસે ફ્રી વિલ છે. આપણે નક્કી કરીએ શું કરવું, શું ન કરવું. સમયનો કઈ રીતે ઉપયોગ કરવો, સમય, હાઉ ટુ યુઝ ઇટ. સમય નામનું ધન છે આપણી પાસે. 1 મિનિટ, બીજી મિનિટ, ત્રીજી મિનિટ, હાઉ આર વી સ્પેન્ડિંગ. એને કેવી રીતે વાપર? જેમ આપણી પાસે પૈસા હોય ને એટલે વિચારીએ કે ભાઈ આ ખરીદવું ન ખરીદવું, કેટલા ખર્ચીએ છીએ, બધું વિચારે ને આડેધડ કે જે જોઈએ લઈએ, એવું નથી. એમ આ સમયને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. સમય તો જતો રહેશે, સમય ઉભો નથી રહેતો કોઈના માટે. મેં ન વાપર્યો તો ગયો, એટલું ગયું. આજે કઈ ના થયું તો ગયું. ભગવાન એમને કે સારું તે આજે ના કર્યું તો દયા કરીને તને પાછું આપી દો. એવું બને કે ગયો એ પાછો આવે દિવસ? એક દિવસ એ પાછો નહીં, 1 મિનિટ એ પાછી નથી આવતી. ગઈ એ ગઈ. સી આવું છે. કાળમાં જગત ચાલે છે. કાળમાં ભરખાઈ રહ્યું છે. કાળ જ સતત બધાને કંટ્રોલમાં સતત એ ચાલે છે. એટલે કાળને જીતવાનો છે ભાઈ. શું કરવાનું છે? કાળને જીતી લેવાનો છે. એટલે જીતવાનો એટલે શું? યોગ્ય ઉપયોગ. એક સમય જો શરૂ કર્યો ને તો એના સારા સંસ્કાર પડે, તો બીજી મિનિટ એવું, ત્રીજું એક નામ લીધું, બીજું એવું નામ લેવાનું મન થાય, ત્રીજું આપણે નિષ્ઠા હશે તો આ બાજુ આસક્તિ થશે, આ બાજુ રાગ થતો જશે. એટલે કે છે પણ આ તો કેવામાં જાય છે? અંધેન તમસા વૃતા. એવા સ્થાનમાં જાય છે, એવું મન બનાવે છે જે અંધકાર જ હોય. તામ્સ તે પ્રેત્ય અભિગચ્છન. અને મૃત્યુ પછી ત્યાં જાય નરકમાં. તો આ બધા કેવા છે? કોનું આવું થાય ભાઈ? આ વાત કોની કરો છો કે ને? આ કોની વાત ચાલે છે ભાઈ? તો કે યે કેચ આત્મહનો જનાહ. આ બધાને ભગવાન શ્રુતિ કેવા શબ્દો વાપરે છે? આ બધા કેવા છે? તેના માટે આત્મહન જનાહ. આ બધા કેવા છે? જે આવું જીવન જીવતા હોય એ શું કરે છે? આત્માની આત્મહત્યા. બોલો, આ શું કરે છે? આત્મહત્યા. આ આત્મહત્યા થાય છે. કોણ આત્મહત્યા કરે છે? જે જીવનને યોગ્ય રીતે જીવતા નથી, યોગ્ય ઉપયોગ એનો કરતા નથી. એ જાતે જ જીવનને ફેંકી દીધું. કોઈ કિંમતી વસ્તુ હોય અને એની કિંમત આપણને ન ખબર હોય તો આપણે આ શું છે એમ કરીને ફેંકી દે. બાળકો એવું ઘણી વાર કરે ને, ગુસ્સામાં હોય તો એને રેડિયો આપો, અરે ઘડિયાળ આપો, મોબાઈલ આપો તો એ ફેંકે. તમારો હોય 50,000 મોબાઈલ હોય પણ એને ગુસ્સો હોય ફેંકી દે. ગુસ્સો શું એમને મેં ફેંકે? તો રમત છે એના માટે. એમ આપણે પણ આવું મોંઘું જીવન, એની યોગ્ય કિંમત ન જાણતા હોઈએ તો સાકર શેરડીનો સ્વાદ તજીને, મીરાબાઈ કે છે, કડવો લીમડો ગોળમાં. સાકર શેરડી નો સ્વાદ છોડી દે છે અને શું પીવે છે? લીમડો. હીરા માણેક ઝવેર તજીને, કથિર સંગ મણિતોલમાં. હીરા માણેક છોડી અને કથિર લઈ લો છો.
એટલે કે છે શું શેનું નામ દે? રાધા કૃષ્ણ. મીરાબાઈ કે છે હે ભગવાન રાધા કૃષ્ણનું નામ લેતી ગિરધર. ટૂંકમાં હવે આ લોકોની ચર્ચા આવે છે. આ એક મંત્રમાં એ બતાવશે. બહુ સરસ રીતે શ્રુતિ આપણને એ પ્રમાણે અર્થવાદ દ્વારા શિખામણ આપે છે. ચલો આવતા વખતે આ જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણા